તો વલસાડ જિલ્લાના પારડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ચાલતા ટ્રકમાં આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી। જણાવી દઉં કે ચાલકે ટ્રકને સાઈડ પર ઊભી રાખતા જોતામાં આગ ફાટી નીકળી હતી અને જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ટ્રકમાં જ્વલનશીલ ઓઇલ અને કેમિકલ હોવાના કારણે વિકરાળ આગની ઘટના બનવા પામી હતી। આગ લાગવાની આ ઘટનાના કારણે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈ અમદાવાદ હાઈવેને થોડાક સમય માટે બંધ રાખવાની પણ ફરજ પડી હતી। પારડી અને વલસાડ પાલિકાની ફાયર ટીમે અડધો કલાકની જહેમત બાદ આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો હતો। ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમે સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ પણ કર્યા હતા। મુંબઈના ભિવંડીથી દહેજ તરફ જતી ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની હતી। જણાવવા માંગીશ કે શોર્ટ સર્કિટથી ટ્રકમાં આગ લાગી હોવાની માહિતી સપાટી પર આવી છે। પારડી નજીક નેશનલ હાઈવે પર આગનો બનાવ સામે આવ્યો છે। ટ્રકમાં આગ ફાટી નીકળતા ચકચાર મચી જવા પામી। ટ્રકમાં આગ લાગતા એકાએક ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો। સૌથી પહેલા તમને પોલીસ સ્ટેશન માટે કોલ મળ્યો કે વાપી તરફથી અમદાવાદ તરફના હાઈવે પર કોઈ ગાડીમાં આગ લાગી છે। અમે ઘટના સ્થળ પર અમે આવી ગયા અને જે ગાડીમાં આગ લાગી તે બહુ મોટી આગ હતી અને એ કંટ્રોલ કર્યા પછી અમને ખબર પડી કે અંદર ઓઇલના ડ્રમ ભરેલા હતા। જાનહાનિ કોઈ નથી। ગાડી પૂરેપૂરી આખી સળગી ગઈ છે અને લગભગ અડધો કલાક ઉપર હાઈવે બંધ રાખવામાં આવ્યો હતો।